નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 3 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, રમણીકભાઈ વામજાની આગાહી. ઉપરાંતના સમાચાર, આજથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલની આગાહી. ઉપરાંતના સમાચાર, મેઘો ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ. આ બધા સમાચાર વિગતવાર જાણીએ. ચાલો. પ્રથમ સમાચાર, રમણીકભાઈ વામજાની આગાહી. જૂનાગઢના અગ્રણી જ્યોતિષ રમણીક વામજાએ જણાવ્યું હતું કે તા 4.0 જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા છે. અષાઢ સુદ બીજથી 5 દરમિયાન વરસાદ ગાજવીજ સાથે થયેલ હોવાથી અમુક વિસ્તારમાં સારો વરસાદ હવે પડશે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, અમરેલી, જખાવ, વેરાવળ બંદરમાં ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ થાય. અષાઢ સુદમાં હવામાન પંચરંગી હોવાથી ઘોડાપુર નદી નાળા છલાય. તા મીટર જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્ય 3.1 મિનિટે જેનું વાહન દેડકો છે અને આ નક્ષત્ર વરસાદનું છે. તા 6 થી 18 વિછુડો બેસે છે, જેથી પવન, ગરમીનું પ્રમાણ વધારે રહેશે, ગાજવીજ વધારે થશે. તા 8 થી 21 જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વાનુમાન આકાશ અને કસના આધારે લાગી રહ્યું છે. ઉપરાંતના સમાચાર, આજથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી 3 સિસ્ટમ સર્જાઈ છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં કાળા વાદળો છવાયા છે. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ રવિવારે રાતના હવામાન અંગે આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે 16મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી. 16મી તારીખને મંગળવારની વાત કરીએ તો પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે 16મી તારીખે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં યેલો એલર્ટ આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંતના સમાચાર, મેઘો ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઈને સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. શનિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.